હેલો, કેમ છો મારા વાલા ખાકીના યોદ્ધાઓ? આશા રાખું કે આપ સૌની પોલીસ ગ્રાઉન્ડની ફિઝિકલ કસોટી માટેની તૈયારી સારી એવી ચાલી રહી હશે. મિત્રો, હું જાણું છું કે ઘણા બધા મિત્રો અચાનક તારીખ નજીક આવતા જોઈને અંદરથી ડર થતું હશે કે સાલું 1 મહિનામાં ભેગું થશે કે નહીં. અને ઘણા મિત્રોને તો મર્યાદિત સમયમાં દોડ પૂરી પણ થઈ જતી હશે. દોસ્તો, ચિંતા બિલકુલ ના કરશો. આ બધું જ શક્ય છે. બસ તમારું મન મક્કમ અને ઈરાદો મજબૂત હોવો જોઈએ. મિત્રો, લેખિત પરીક્ષામાં તમે વાંચી એમાંથી ના પણ પૂછાય એટલે કંઈ પણ પૂછી શકે. એટલે એ આપણા હાથમાં નથી. પરંતુ અહીં તો વાત સ્પષ્ટ છે કે 5 કિમી દોડ 25 મિનિટમાં પૂરી કરવાની છે. અને આમાં પણ વળી ક્યાં માર્ક્સ છે? માત્ર ક્વોલિફાય કરવાનું છે. તો પછી ચિંતા શું કામ કરો છો? એટલે કોઈ પણ જાતના ગભરાટ રાખ્યા વગર તનતોડ મહેનત સાથે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ ચાલુ રાખો. મિત્રો, દોડને લઈને જેમને હજુ પણ મૂંઝવણ છે એવા બધા મિત્રો માટે A to Z મૂંઝવણનું સમાધાન કરતો આપણે સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરી દીધો છે. જે મિત્રોએ વિડીયો જોયો ના હોય તો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે દોસ્તો, મહત્વની વાત કરીએ તો ગ્રાઉન્ડના કોલ લેટર બાબતે. ઘણા બધા મિત્રો સતત પૂછે છે કે ગ્રાઉન્ડના કોલ લેટર ક્યારે આવશે. મિત્રો, સ્પષ્ટ માહિતી જણાવી દઉં કે 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે. ત્યારબાદ 30 ડિસેમ્બર સુધી ફોર્મ વેરિફિકેશન થશે, જેમાં ડમી ફોર્મ રિજેક્ટ કરવાની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ ઝોન વાઇઝ ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે. હાલ ભરતી બોર્ડ દ્વારા ગ્રાઉન્ડની તૈયારી માટેની પ્રક્રિયા તડામાર ચાલી રહી છે. એટલે જો ભરતી બોર્ડ 15 જાન્યુઆરીની આસપાસ દોડનું આયોજન કરે તો શક્યતા છે કે 5 થી 10 જાન્યુઆરી વચ્ચે તમારા કોલ લેટર આવી શકે છે. છતાં દોડનું આયોજન એકાદ અઠવાડિયું પાછળ પણ જઈ શકે છે. એ નિર્ણય ભરતી બોર્ડ પર આધારિત છે. એટલે દોસ્તો, કોલ લેટરની ચિંતા છોડી દો. યોગ્ય સમય આવી જશે. હાલ તમારું ફોકસ માત્ર ને માત્ર ફિઝિકલ તૈયારી પર હોવું જોઈએ. હવે વાત કરીએ ફોર્મની કુલ સંખ્યા અંગે. મિત્રો, મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ 9 લાખ જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. હજી 5 થી 7 દિવસ બાકી છે. એટલે 4 થી 5 લાખ જેટલા ફોર્મ ભરાઈ શકે છે. આ વખતે કુલ આંકડો 13 લાખને પાર કરશે એવી શક્યતા દેખાઈ રહી છે. જેમાંથી હજુ 1 થી 2 લાખ જેટલા ડમી ફોર્મ પર રિજેક્ટ થશે. જેમણે હજુ ફોર્મ ભર્યું નથી તેવા મિત્રોએ છેલ્લા દિવસની રાહ ન જોતા તાત્કાલિક ફોર્મ ભરી દેજો. કેટલાક મિત્રો એવું માને છે કે લેટ ફોર્મ ભરશું તો દોડનો વારો મોડો આવશે. મિત્રો, એવું બિલકુલ જરૂરી નથી. કોને ક્યારે બોલાવવું એ ભરતી બોર્ડ નક્કી કરશે. ખોટા વહેમમાં ના રહેશો. અગાઉની ભરતી મુજબ જોઈએ તો પ્રથમ વારો આવશે માત્ર પીએસઆઈ વાળા ઉમેદવારને. ત્યારબાદ બોથ ઓફ એટલે કે પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં ફોર્મ ભરેલા ઉમેદવારોનું. અને ત્યારબાદ આવશે માત્ર કોન્સ્ટેબલ વાળા ઉમેદવારનું. બાકી તો સાચી માહિતી તો ફાઇનલ હોલ ટિકિટ આવશે ત્યારે જ તમને ચોક્કસ ખબર પડશે. અંતમાં એટલું જ કહું છું કે મિત્રો, દોડ માટે ડરો નહીં, ગ્રાઉન્ડ છોડશો નહીં અને તમારા સપનાને અધવચ્ચે જ છોડશો નહીં. દોસ્તો, જે મિત્રો ગઈ ભરતીમાં થોડા માટે રહી ગયા હતા એમના માટે આ ગોલ્ડન ચાન્સ છે. એટલે દોસ્તો, ખાકી તમારી રાહ જોઈ રહી છે. મહેનત ચાલુ રાખો, સફળતા ચોક્કસ મળશે. આશા રાખો કે વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક અને હાઈપ આપીને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.